હાલો. હેલો, હા બોલો. હું કહું તમારા ગામમાં બધા વિકાસના કામ થઈ રહ્યા છે ને? સરપંચ બોલું. વિકાસ ગાંડો થઈ ગયો અમારા ગામ. એમને તો છે. એટલે હું અહીંયા સુરત આવ્યો હતો તો હું ગામમાં પૂછી દઉં ગામમાં કેમ કામકાજ કેમ હાલે છે? ગામ આખું ઊંધે કાંઈ થઈ ગયું છે. તમે આવો તો ખબર પડે ને. કેમ શું થયું ભાઈ? તો નહીં એક આપણે શેરીમાં 3 થાંભલા 10 થાંભલા નાખવાના હતા, 3 જ નાખ્યા. ના 7 થાંભલા કોઈ ક્યાંય ગયા કોને ખબર, 3 નાખ્યા. 3 થાંભલા આખી શેરીમાં લાઈટો થઈ ગઈ. નો રોડ બનાવ્યો 2 મહિના નથી, વરસાદ આવ્યો તો ગારો થઈ ગયો, રોડ ધોવાઈ ગયો. લા હું બધાને કહીને આવ્યો છું કે તમે વ્યવસ્થિત કામ કરજો. હું થોડાક દી ન હોઉં તો આવું બધું થઈ જાય. એનું આનું શું કરવાનું હવે? આમાં અમારે જવાનું ને. એટલે જ મેં ફોન કર્યો. હું આપડા ગામમાં કેમ હાલે છે એમ. બધું ડીંગે ડીંગ હાલે છે. નથી કોઈ કરતા કામ? કામ કરે બધું માથે રાત્રે એવું બધું. નકર હમણાં બધાને સસ્પેન્ડ કરી નાખું એવું લાગે તો હું સસ્પેન્ડ થઈ જાઉં. તો વધારે સારું. એમ નહીં, પણ તો કામ હરખું નથી કરતા તો મારે શું કેવું? પણ તો ફરિયાદમાં અમારે કરવી કોને, કોઈ ફરિયાદ લેતું નહીં. નહીં તો એટલે આમ બીજું શું કામકાજ શું થયું આપડા ગામમાં? આ રોડ બનાવ્યો 2 વર્ષ સારા આવ્યા, ધોવાઈ ગયું બધું. તો બીજું શું કામ કર્યું? આખી શેરીમાં 10 થાંભલા નાખવાના હતા ને ત્યાં 3 ને 4 થાંભલા નાખ્યા. હા, એટલે શોખ થાંભલાય ઘટ્યા એમ છું ને? ઘટ્યા નહીં બધા થાંભલાનું શું કર્યું તો કોને ખબર. બીજે ક્યાંય કામકાજ બીજું કાંઈ? આ ગટર જયારે ઉભરાય છે, ગટર હરકી નથી કરતા, ઈ તો પાણી નથી આવતું. ઈ તો હું કહીને આવ્યો હતો જીસીબી વાળાને કે ગટર ખોદીને 2 ભૂંગળા નાખવાના તો નાખી દીધા છે. એને એમને બધો રોડ બનાવીને માથે ઉતાવળ થી ગયા રોડ બનાવીને છટકાવ્યા. લાલ ભરે કરી. બીજું પાણી નથી આવતું, અઠવાડિયામાં 3 દી માંડ પાણી આવે. બાયું બિચારી કુવે જઈ છે ને લઈને આવીને ધરાઈ જાય. એને હું તો પાણીનું કહીને આવ્યો હતો કે જેને નળ બાકી છે ને આ વખતે નવો હું સુકાણો હતો. હાલો ને બધાને પાણી લઈ ગયું. પાણી એ હાટું પાણીનું પ્રોબ્લેમ હતો. પાણી લાઈન કઈક નવી નાખો તો પાણી આવે, જૂની લાઈન માં જરી પાણી આવે. પણ એલા એમાં મારો તો આખો દી અડધી દી થાય તો ટાંકા નથી ભરાતા. એલા એમાં મારો વાંક નથી. ઓલો જૂનો સરપંચ હતો કે નહીં, એનો વાંક છે. એને ન નાખ્યું, એમાં હું શું કરું? તો એ તમે ઉપાડો કામ, બીજું તો હું હવે. એમ નહીં, જૂના સરપંચ ને થોડુંક ધ્યાન દેવું જોઈએ ને. ધ્યાન દેવું જોઈએ. હવે તો એવી ગયો, હવે તો આપણે એના ઘરે જઈ તો આપણે જવાબ ન દે ને. હા, પણ હવે એટલે જ મેં તમને પૂછ્યું ભાઈ. હું કોઈ ગામમાં કેમ હાલે છે એ હાટું પૂછવા હાટું તને ફોન કર્યો. સાંજ ટૂંકમાં આખું ઘરમાં બધું ગામમાં આખો ગાંડો વિકાસ થઈ ગયો છે. એવું છે તો એટલે એને હરખો કરવો. ના હું આવું એટલે હરખું કરું. પણ મેં એટલે જ પૂછ્યું. હું કોઈ ગામની હાલચાલ તો પૂછવું સરપંચ તરીકે. નકર પછી અમારે કઈ આગળ જવું જોઈએ તમારાથી ઉપર ફરિયાદ કરવા. એ થઈ જાય બધું. 2 મહિનાથી તો બધું લોપમાં છે. રસ્તાઓ કેમ છે? બધા બનાવ્યા કે? રસ્તા મેં તમને કીધું ખરી, બધું 2 મહિના અત્યારે બધું ઉખડવા મળ્યું. સિમેન્ટ બધી આરસીસી બનાવ્યા. ગટર લાઈન માં તકલીફ વાળું છે. તો ગટર એ જૂની લાઈન રવા દીધી લોકો, ખાલી ઢાંકણા બદલાવ્યા ઉપરના નવા, એટલે નવું લાગે. લાઈન એમનું રવા દીધી. કોન્ટ્રાક્ટર આપડે પેલા સાંભળો, હું એમ કહું કોન્ટ્રાક્ટર જે જૂનો હતો એની હશે કે નવો બદલાનો એની હશે, તો એને પાછો ઈનો ઈ થતો એટલે એને બધું ઉપર સારું કરી નાખ્યું, એટલે અંદર જે હોય. હા, સરપંચ ભલે બદલાય પણ કોન્ટ્રાક્ટ એક ને એક એમ થયું ને. કોન્ટ્રાક્ટર ઈનો છે, મોટો ઊંચો એવો છે, સેજમાં બસમાં પહેરે છે, કાળી એવો છે, જાડીઓ છે. આમ જો હું હવે અહીંયા હવે મારે પૂરું થાય છે. હું આ 3-4 દી માં વહ્યું ને આઠે સુરત ફરતો સુરત પહોંચ્યો છું. તો હું પૂછી તો જો આ હું મહિના જીતા નથી તો ગામમાં વિકાસ ચોક હું છું, એટલે મેં ફોન કર્યો. સારું કરો તો સારું છે બાપા, હવે અમે ધરાઈ ગયા છીએ. ના એલા હું તમને એ હાટું કઈ ફોન કર્યો. હું ત્યાંથી હું આવું ને ત્યાં કામકાજ કેવું છું એટલે ફોન કર્યો. હું હવે 5 દી માં વહી આવું છું, બરોબર?
અત્યારે તમે આવો એનો વાંધો નથી, પણ આ બધું હરકું કરાવજો બધું. હા તો વાંધો નહીં, 5 દી માં તમે ત્યાં જ છો ને? અમે અહીંયા જ રહી બાપા, ક્યાંય નથી જતા. એમ વાત નથી, પણ તમે હું શું કહું, આપડે બે ભેગા થઈને ઓફિસે પછી બીજી ચર્ચા કરો, હું વહીવટ કરે મને કહો તો ખરી તમે. હો હા તે કાંઈ વાંધો નહીં, બીજું હું વાંધો હાલો મળી જતો. હા. એ હા.